નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર ગામની અંદર મકર સંક્રાંતિના તહેવારને લઈ ફૂડ પેટ્રોલિંગ સાથે ચાઇની દોરી અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આગામી 14 તારીખના રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે। સુરનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે કે મકર સંક્રાંતિનો તહેવાર લોકો ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવી શકે તે માટે થઈ ખાસ અને લોકોમાં પોલીસનો ભય રહે તે માટે થઈ અને સતત ફૂડ પેટ્રોલિંગ કરવું, સાથે કોઈપણ વેપારી છે તે જે પ્રતિબંધિત છે તેવી ચાઇની દોરી પણ ન વેચે તે માટે થઈ અને ખાસ તાકીદ કરવામાં આવી છે। ત્યારે લખતર પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ અને સૂચના મુજબ અને આગેવાની નીચે લખતર ગામની અંદર લખતર પોલીસ સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ સાથે ચાઇની દોરી અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વેપારીઓને ખાસ તાકીદ કરવામાં આવી હતી કે કોઈ પણ ચાઇની દોરી વેચવાની નથી।